લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના એક સાથે બે ગામડામાં દીપડાનો આતંક. પૂજાપાદર ગામ અને કણકોટ. પૂજાપાદર ગામના ગોવિંદભાઈ રામાભાઈ રાતડિયાના ઘેટા બકરા ઝોકમાં પૂરેલા હતા. તે દરમિયાન રાતના સમય 3 થી 4 વાગે દીપડો આવી ચડેલો અને ઘેટાને સૂંઘેલા, જેમાંથી 15 ઘેટાનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે. 10 જીવે છે. ટોટલ 26 ઘેટોનો શિકાર કરાયો હતો. આ કણકોટમાં રાની પશુઓની માનવ વસાહત સતત અવરજવર. મોટા કણકોટ ગામે દીપડાએ 5 પશુઓનું મારણ કરતા ફફડાટ, જેમાં એક વાછરડું, 4 ઘેટાના બચ્ચાઓના દીપડા દ્વારા શિકાર કરવામાં આવેલ. ગત મોડીના રાત્રિના દીપડાએ પશુઓના શિકાર કરતા માલધારી હતાશ થયા. દીપડા દ્વારા કરવામાં આવેલા હુમલા અંગે વન વિભાગને જાણ કરવામાં આવેલ. વન વિભાગના અધિકારી કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી આ અંગે તપાસ હાથ ધરી. આ ગંભીર ઘટના અંગે મોટા કણકોટ ગામના સરપંચ ધર્મિષ્ઠાબેન સુરેશભાઈ રામાણી દ્વારા પાંજરું મૂકી દીપડાને પકડવાના પત્ર પાઠવી માંગ કરવામાં આવેલ, જ્યારે વન વિભાગના અધિકારીઓ દ્વારા પાંજરું મૂકવાની ખાતરી આપવામાં આવેલ હતી. બ્યુરો રિપોર્ટ સંજય વાઘેલા સાથે યોકેશ ઉંડકટ, અમરેલી.